એક વાત યાદ આવે કે જ્યારે રામ યુદ્ધ જીતી અને અયોધ્યામાં આવતા હતા અને વચ્ચે હનુમાનજીની યાદી કરી કે આપણે માને દર્શન કરવા દો, કે જે હનુમાન જેવો સેવક રામનો અદનો સેવક, જોકે શિવનો જ અવતાર હતા હનુમાનજી, રામના સેવક તરીકે હનુમાન રૂપે શિવજી પધાર્યા હતા. આ અદનો સેવક હનુમાનજી એટલે ખરેખર સેવક શબ્દ જ્યારે આવે એટલે હનુમાનની આંખ મેકીની યાદી કરી. આ સુધી એવો કોઈ સેવક થશે ને થવાનો પણ નથી. એ હનુમાન એટલે જે માનવનો મૂકીને જે સેવા કરે ને એ બધા હનુમાન, જેને જગતની બીજી ત્રીજી કોઈ પરવા નથી, કઈ અપેક્ષા નથી અને પરમાત્મા રૂપ માનીને જે સેવા કરે બધા હનુમાન રૂપ જ છે. રામને એવી ભાવના થઈ કે આવો સેવક મને આપનારી એની જનેતા કેવી છે. હનુમાનની માં અંજની માતા, અને આપણે દિલુ બાબાના બાનું નામ પણ જો કુદરતી અંજની માં છે, અંજુમા. અને આ અંજુમાએ પણ આપણને જો આ વિસ્તારમાં દિનુ બાબા જેવો, હું તો ગઈ વખતે બોલ્યો તો ને આજે કહીશ કે પ્રભુની મૂર્તિ જગતમાં ઘડાય છે અને આ બધી મૂર્તિઓ પ્રભુએ ઘડીને દિનુબા બનાવી. પેલી મૂર્તિઓ બનાવવી પડે, ઘડવી પડે, એને પૂજવી પડે, અને કદાચ એમાં તો આપણે મનમનામણા જ છે અને આમાં પરમ પુરુષાર્થ છે દિનુબાપાનો. આ મૂર્તિની પાછળ ઘડતર પોતે ઘડાઈ જવું પડે આમાં. એટલે દિનુબાપાના પુરુષાર્થના, એની માના અંજનુ માના આશીર્વાદના ધન્યવાદ છે. કાવી જનેતાને ધન્યવાદ છે. સંતોએ જનેતાના ધન્યવાદ આપ્યા કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કંઈક આવે. ખરેખર અને જનનીની જોડ સખી નહીં મળે, અને ખરેખર પ્રત્યક્ષમાં હોય જગતમાં તો આપણી જનેતા જ છે. જનેતાથી મોટી જગતમાં કોઈ માં, બે આંખે જોવાય એવી માં બીજી કોઈ નહીં. એટલે બધી માયુનું રૂપ આપણે નક્કી કરવું હોય તો પોતાની માના રૂપમાં બધી માવડીઓને જોઈ. અત્યારે નવરાત્રિનો પ્રસંગ છે, નવદુર્ગાના અત્યારે ઉત્સવ થાય, ગામો ગામ ઠેક ઠેકાણ બધે આનંદ ઉત્સવ થઈ રહ્યા. તો નવે દુર્ગાની ઉપર આ 10મી દુર્ગા પોતાની માં જનેતા મારા બાપ, અને એને રાજી કરો તો નવે દુર્ગા રાજી થશે મારા બાપ. અને એનો રાજીપો શું થાય? મા બાપનો રાજીપો શેમાં હોય? તો સંસ્કારી દીકરા હોય કે પરમાર્થી દીકરા હોય તો માની સાથી ગદગદ ખોરો, ગદગદ ખોરો. એટલે મારા બાપ અંજુમાનો આત્મા જ્યાં હોય ત્યાં એમને તો નજરે આ બધું કાર્ય જોયું દીનુ બાપાનું, અને પોતે સહભાગી રહ્યા. જોકે એના પ્રેરણા આપનારા પણ એમના માં જ છે, એમનો ઉછેર કર્યો ને અને આ સંસ્કાર આપ્યા ને તારે બને મારા બાપ. નકર ઘણા ખિસ્સા કાતરી થાય ને મારા બાપ. એટલે હૃદયમાં આ ભાવ પ્રગટ કરનારો જેમ શિવાજીને તૈયાર કર્યા છે જીજાભાઈએ, એમ અંજુમાએ એની દૂધની ધારામાં જ આ સંસ્કાર પાઈ દીધા છે. તો આ વસ્તુ શક્ય બના. સ્વાર્થમાં તો આખું જગત છે મારા બાપ. પરમાર્થ રહ્યો ને એ અઘરો છે, એ સહેલું કામ નથી. પરમાર્થમાં પોતે ખપી જવાનું હોય, પરમાત્મા પોતાનો પેલો ભોગ આલવાનો હોય ત્યારે પરમાર્થ થાય. આપણે ઘણી વખત કહીએ અગરબત્તી પોતે બળે અને સુગંધ બીજા, દીવો પોતે બળે, દિવેલ પોતે બળે અને પ્રકાશ અન્ય ના આવે. એમ સંતો જે પરમાર્થી, જે આ જગતમાં કંઈક અજવાળા કરી રહ્યા, જ્ઞાનના, ધ્યાનના, સેવાના. અને આપણા બાપા તો કહેતા, દરેક સંતોનો મત એવો કે કડી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અત્યારે તો જેટલી સેવા થાય, આપણે કદાચ આપણને કદાચ રાગ રાગણી હોય, સારું ગાતા આવડતું હોય, કદાચ આપણે મુખપાઠ રામકથા કરી લઈ, ભાગવતની કથા કરી લઈ, એના કરતાં એ સારું કાર્ય સેવાનું. અને સેવાનો અર્થ થાય કોઈ પણ અપેક્ષા રહિત કરવું કાર્ય, ફળની અપેક્ષા નહીં.
જેને આપણે ગીતામાં નિષ્કામ કર્મ કીધો, કર્મ, અને એ નિષ્કામ કર્મ હાચો ધર્મ બની જાય. એટલે ધન્યવાદ છે દીનુ બાપાની જનેતા. આપણે કહી ને કે જનની જણ તો 3 જણ કાદા હતા, કાં સૂર નહીતર રહેજે વાંદળી મથમાં આવે. ભગત એને કહેવાય જે ભગવાનની સેવા કરે, એને ભગત કહેવાય ને આપણી ભાષામાં. તનથી, મનથી, ધનથી જે ભગવાનની સેવા કરે. અને ભક્તના આધીનભૂત. હમણાં મેં જોયું આ દીનુ બાપાએ હમણાં શબ્દ શું આપ્યો, જગતથી આપે એમાં આપણે બહુ પડવું નહીં. દીનુ બાપાએ આ બધા પ્રભુજી શબ્દ આપ્યો, પ્રભુજી, અને અમે એમાં સહી કરી. કારણ કે નિરાધાર સ્વરૂપ પરમાત્માનો, જગતમાં દરેક વસ્તુ આધારવાળી હોય. પરમાત્મા જે છે, જેને આપણે આત્મા કહી, પરમાત્મા કહી, એ નિરાધાર, એનો કોઈનો આધાર નથી, નિરાધાર આધાર. અને જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય. તો કહીને આપણે મારા એ દીનુ બાપા ભક્ત બને, આ ભગવાન બધા સામેથી આવ્યા. અને હમણાં જો દીનુ બાપા બતાવતા હતા, આ બધા ભગવાન કાર્ય કરતા હતા. પેલા ભગવાન કામ કરી એની વાતો હતી ને આ ભગવાન હાલ કામ કરી ગયા. આ દીનુ બાપાના ઉજાગર કરવા વાળા કોણ? આ બધા પ્રભુજી મારા બાપ. અને હું તો એમ કહું, બધા દેવી દેવતા પરમાત્મા આ રૂપમાં એને ઉતર્યો હોય તો શીખવવું પડે. એટલે મારા બાપ, આપણા જગતમાં જે દીકરા દીકરી આવે ને, જે સંબંધો એ બધા ઋણાનુબંધના, લેણદેણના. અને આ રહ્યો ને પરમાર્થનો સંબંધ છે, આત્મા પરમાત્માનો ધર્મથી મળ્યા દીનુ બાપાનો. એટલે એમાં કોઈ અપેક્ષા ના હોય. જેને ધર્મ મળ્યો હોય, જેને ઈશ્વર મળ્યો હોય, જેના સાચા ગુરુ મળ્યા હોય, એની અપેક્ષા ના હોય. એના હૃદયનો એક જ ભાવ હોય, સેવા ભક્તિ. સેવા ભક્તિ અને સેવા થાય. સેવક બધામાં એક જોઈને સેવના કરે એને સેવક કહેવાય. બધામાં એક જો. અને ખરેખર આપણો સંત મત લ્યો, વેદ મત લ્યો, શાસ્ત્ર મત લ્યો, તો બધાનો મત મેળવો તો બધામાં એક જ છે ને પરમ તત્વ. બધામાં આત્મા છે, એ એક જ છે બધામાં. આપણા લાભુદાદાએ વાણીમાં કીધું કે એક છે આત્મા તો સર્વેનો એક છે. આ 5 તત્વના વાલે ગાંઠ ઘડ્યા, પણ એમાં નામ ને રૂપ જુદા, પણ એમાં આત્મા તો સર્વેનો એક છે. નામ રૂપ બધાના ફેરફાર વાળા છે, પણ આત્મા તો બધાનો એક છે મારા બાપ. એટલે આ બધામાં એક કરીને જાણો મારા બાપ, કોઈ પણ પ્રકારનો ક્યાંય ભેદ નહીં. એટલે આપણે એમના વખાણ કરવા નહીં આવ્યા, પણ હું એમ કહું રાજીપો કરવા આવ્યા, એમના હૃદયનો રાજીપો કરવા. અને ધન્યવાદ છે માના અંજુમાના. અને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આ કાર્યમાં કાયમના માટે દીનુ બાપા હૃદયથી છેલ્લા શ્વાસ સુધી જોડાયેલા રહે, કોઈ આવરણ ના આવે એવી હું માના આત્માને હું મારા હૃદયથી પ્રાર્થના કરું. એનું કાર્ય આવી રીતે હાલ્યા કરે. અને આ પ્રભુજી યોગ્ય બની જાય, પ્રભુ રૂપ બની જાય, આ મૂર્તિ બધી શોભાયમાન બની જાય. અને ખરેખર ભગવાન જ ભક્તનો સ્વભાવ મારા. જેટલા જ્યાં ભગવાને કાર્ય કર્યા એ ભક્તને આગળ રાખ્યા. જો ભગવાને સબરીનું કાર્ય કર્યું, પણ છરપાવ કોને આપ્યો? ભગવાને કાર્ય કર્યું, સરપાવ સબરીને આપ્યો. પંપા સરોવરનું નીર પકડ્યું હતું, પણ ભગવાને કે પોતે ચરણ મૂક્યા તો નીર સુધર્યું નહીં, ઉપરથી બગડ્યું. અને ભક્તિ સબરીએ જ્યારે પગ મૂક્યા તો પંપા સરોવરમાં એક અમૃત જેવું પાણી બન્યું. જો એ ભક્તની શોભા વધારી તો ભગવાન ભક્તનો મહિમા વધારે. એટલે મારા બાપ આ મહિમા કાયમ રહે. અને જેટલું બને એટલું તનથી, મનથી, ધનથી મારા બાપ જ્યારે પણ આપણે અહીંથી નીકળી તો હૃદયના ભાવ તો કરીએ કે ભાઈ દીનુ બાપાના કાર્યમાં એ પરમાત્મા તો સહાયરૂપ રહીએ, સહાયરૂપ રહીએ. અમે કદાચ તનથી ના મળીએ કે મનથી તો આપણે મળીએ કે મારા બાપ. અને કુદરતે કંઈ આપ્યું હોય આવા કાર્યમાં આપણે સહભાગી બનવું જોઈએ. એ પણ હું હૃદયથી બધાને પ્રાર્થના કરું. અને પરમાત્મા યોગ્ય હોય એવા હૃદયમાં પ્રેરણા પણ કરે કે આ કાર્યમાં સહાયભૂત થવાય.
અને ભગવાનનું કાર્ય છે. આ બધું કાર્ય ને મનુષ્યનું નથી. મનુષ્ય તો પોતાનો મતલબ હોય તો જ કાર્ય કરે, પણ ભગવાનનું કાર્ય એટલું કહું કે ભગવાન કોઈથી ક્યાંય દેખાતો નથી કામ કરતા, પણ ભગવાન આરે જે કનેક્ટ થયેલો હોય, જેમાં સતરો ગુણ વિશેષ હોય, એના હૃદયમાં એને પ્રેરણા કરે અને એ રૂપમાં એને ભગવાન કામ કરી જાય. નરસિંહ મહેતાના કાર્ય કેવો ભગવાન કાર્ય કરી ગયો તો 750 નાગરોના ઘર હતા તે કોઈને ભગવાન દેખાવ 252 વખત કે ભગવાન આવ્યો નરસિંહ મહેતાના હતા નાના મોટા કામ કરવા, કોઈએ ભાર્યો નરસિંહ મહેતાને જ્યાં પણ ખાલી કોઈ પાણીનો પાલો પાય નહીં ભગવાન એ મદદરૂપ થયા, સહાયભૂત થયા, એ દરેકમાં ભગવાનનું રૂપ દેખાણ. તો દિનુ બાપાએ પહેલી ભૂમિકામાં હતી કે આ મકોદરા ગામ અને એ વખતે જે કાર્ય કરતા હતા એના જે મેઇન સરપંચ હોય કે જે કંઈ હોય એ લોકોના સરકારથી આપણને જમીન બની ભૂમિકા બંધાય. આપણે ગમે એવું વિમાન લાવી પણ પ્લેટફોર્મ તો તૈયાર જોઈ. તો બગોદરા ગામનો બાપાએ આભાર માન્યો દિલથી. મોટો પ્રોગ્રામ હતો ત્યારે માન્યો હતો અને ખરેખર ભૂમિકા પહેલાં તૈયાર થાય ને પછી ઉપરથી વસ્તુ આપણે પદાર્થો જે ઊભું કરવું એ થાય. એટલે અને ખરેખર મહાધર્મ કેવો, વડો ધર્મ કેવો, આશરાનો ધર્મ છે. આ જે લોકોને કોઈએ ના સ્વીકાર્યા એનો આશરો છે, એનો આશરાનો ધર્મ છે. પેલા મહાધર્મની આપણે વાતો સાંભળી અને આ સત્ય દેખાય, આપણને દેખાય, સન્મુખ દેખાય, શ્રીમુખ દેખાય, દ્રશ્યમાન થાય. મહાધર્મ એટલે કોઈ વાતો નહીં. મહાધર્મ એટલે આશરાનો ધર્મ. આયેલા આશ્રિતના એના રાજીપો કરી લેવો, એના તનથી મનથી ધનથી મદદરૂપ થવું, એની ભાવનાથી સેવા કરવી, એ આશરાનો ધર્મ છે. અને જો આ કોઈ દીનું નહોતું એના આપણે જો દીનુ બાપા પરમાત્માના રૂપે આ બધાને મળ્યા અને એને પાછું હું કહી નહીં કે તમે મારા ભગવાન સેવા નકા આપણે કોઈ 5 રૂપિયા આવે ને તો કે ભાઈ આપ્યા જાઓ, હા અમારો સમાજનો હતો, એનું આપણે કામ કર્યું, ફોન કરીને કામ થઈ ગયું. એમાં અહંકાર છે અને સેવામાં ભક્તિ હ. સેવા કરો એ જ હાથી ભક્તિ, એ જ હાથી. કારણ કે સેવામાં શરીરે વપરાય, મન વપરાય અને થોડું ઘણું આપણે જે કુદરતની કમાણી કરી હોય એ ધન પણ એમાં જ વપરાય. ત્રણેય વાનાજીમાં વપરાતા હોય એ ભક્તિ સેવા ભક્તિ. અને પહેલી ભક્તિ રામે સબરી નામ જાય એમાં પહેલો શબ્દ એવો વાપર્યો કે પ્રથમ ભક્તિ કર સંતન સંગ. પહેલી જ ભક્તિ સંતનો સંગ બતાવ્યો ને મારા બાપ. એટલે આજના રૂડા પ્રસંગે ઘણા બધા સંતો આપણે બધાના 2-5 મિનિટ આશીર્વચન લઈ લઈએ. એટલે અત્યારે આ વાણીના વિરામ આપીએ અને આપણે વારાફરતી દરેક સંતો 2 મિનિટ 5 મિનિટ સમયના અનુરૂપ બોલજો, આશીર્વચન આપજો અને દિનુ બાબાના કાર્યમાં કાયમ માટે વેગ સેવા ભાવના વધતી જાય અને આયેલા પ્રભુજી પોતાના કુળ સ્વરૂપનો પામી જાય. બોલો સદગુરુ દેવની જય.